છો મજામાં મારા ફેસબુક ફ્રેન્ડ અને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ તમારા માટે એક નવો વિડીયો લઈને આવી છું. અત્યારે આપણે વાત કરવાના છે એક ડાકુની, જે સરદાર હતો. સરદાર એટલે કે તેઓની ટોળકી હતી. એ ટોળકી રોજના માટે હજારો ગામડા લૂંટતી, હજારો જાનો લૂંટેલી અને મોટા મોટા ઘરોમાં ચોરીઓ પણ કરેલી. જે એના પૈસા મળતા તે ગુફામાં સંગ્રહ કરતા. થોડા સમય પછી જે તેનો સરદાર હતો તે જાન લૂંટીને આવ્યો ને એના કાફલા સાથે આવતા તે પોતે ખૂબ જ ઘાયલ થઈ ગયેલો. ઘાયલ થવાના કારણે તે બેહોશીની હાલતમાં ગુફામાં જઈને સૂઈ ગયો. સવાર થયું તો એને કશી ભાન નહોતી. સવાર થયું અને જો એની આંખ ઉડી તો એણે જોયું કે એ તો સ્વર્ગમાં છે. સ્વર્ગમાં જ્યારે એક દેવી અને એક કોઈ માણસે હતા, તે બંને વચ્ચે લડાઈ થઈ રહી હતી. દેવી કહી રહી હતી કે આ નર્કમાં જશે અને સામેનો વ્યક્તિ હતો કહી રહ્યો હતો કે આ સ્વર્ગમાં જશે. બંનેની વાતચીત ચાલુ હતી ત્યાં ભગવાન આવીને પૂછ્યું કે તમે લોકો લડાઈ શા માટે કરો છો? ત્યારે એવું કીધું કે આ જે ડાકુ છે ને આના ખૂબ જ પાપ વધેલા છે પ્રભુ, આ તો નર્કમાં જશે. ત્યારે સામેનો વ્યક્તિ એવું કહ્યું કે ના દેવી, આ તો સ્વર્ગમાં જશે. આને ભલે પાપ કરે છે પણ તેના પાપ બધા ધોવાઈ ગયા છે. આણે જે રોજ ઉઠી અને સવારના મોઢું ધોયા વગરનો જે વ્યક્તિ પોતા જમ્યા પહેલાં, પાણી પીધા પહેલાં માછલીઓને નદી કિનારે જઈ અને બ્રેડના કટકાના ટુકડા કરીને ખવડાવતો, એમાં હજારો માછલીઓના પેટ ભરાતા. ભલે તેઓએ ખૂન ખરાબા કર્યા, પાપ કર્યું છે, પણ તેને દાન પણ કર્યું છે. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ છે તેના જીવનમાં હજારો ખરાબ કામ કરતા હોય છે, પણ તમારું એક જે કામ છે ને, જે તમારી નિયત સાચી છે, તમે કોઈના માટે સારું કરો છો, તો તમને ક્યાંય ને ક્યાંય ઈશ્વર રૂપી તે તમને મળી જાય છે અને તમે તેમાંથી નીકાળી દે છે અને તમારા ખરાબ સમયમાં પણ તમને સપોર્ટ થઈ જાય. તમે ઘણા વાર જોયું હશે કે તમે ભયંકર મુસીબતમાં હોય છે અને ભયંકર મુસીબતમાંથી નીકળવાનો રસ્તો મળી જાય છે. તમને ખુદને ખબર હોય છે કે આગળ કોઈ રસ્તો જ નથી, આગળ જઈ શકો તેમ જ છો નહીં, છતાં પણ તમે એવી ભયંકર અને કઠિન પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાઓ છો. તો મહત્વનું એ છે કે તમારા કર્મ કેવા છે તે જોવાનું છે. અને હા, એક તરફ કર્મ છે ને એક તરફ ધર્મ છે. કર્મથી જ ધર્મ છે. જો કર્મ સારા કરશો ને તો તમારું ધર્મ પણ સારું જ હશે, પણ તમારા કર્મ ખરાબ હશે ને તો તમારું કોઈ આશરો જ છે જ નહીં, કારણ કે કર્મથી જ માણસ મહાન છે. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય.